channel. Message study. Unexpectedly આપણે એટલી બધી આગળ પૂછાયેલા પેપર જેમ કે આગળ પૂછાયેલા પેપરોમાં રિવિઝન કરાવ્યું છે. પ્રશ્ન નંબર ભારતમાં ખૂબ સત્તરમી અંકે સબસ્ક્રાઇબ મળ્યું. ભારતમાં જન્મ અને મૃત્યુ નિયમ ક્યારે લાગુ કરવામાં આવ્યો? ભારતમાં જન્મ નોંધણી અને મૃત્યુ નોંધણી 1969માં લાગુ કરવામાં આવ્યો. જન્મ નોંધણી કેટલા દિવસમાં કરવામાં આવે છે? જન્મ નોંધણી એ ટોટલ 21 દિવસમાં કરવામાં આવે છે. ભારતમાં જન્મ 21 દિવસ પછી જન્મની નોંધણી કરવામાં આવે છે. ભારતમાં તબીબી દર્દ પાક મેડિકલ ઓફ પ્રેગ્નન્સી એન્ટ્રી માટે નીચેનામાંથી કયો કાયદેસર સૂચક નથી? કયું સાચું વાક્ય નથી? માતાના જીવનનું જોખમ, ભ્રૂણ લિંગ પસંદગી, ભ્રૂણ એટલે કે ફીટસ એટલે કે નાનું બાળકની અસામાન્યતા, અપૌષ્ટિકતા, ગર્ભનિરોધક નિષ્ફળતા એટલે આમાંથી સાચું નથી તો ભ્રૂણ લિંગની પસંદગી એ સાચું નથી. બાકીના માતાના જીવનનું જોખમ રહે છે. પ્રેગ્નન્સી દરમિયાન એટલે ફીટસની બાળકની અસામાન્યતા, અપૌષ્ટિકતા, ગર્ભનિરોધક નિષ્ફળતા રહે છે. ભારતમાં રાષ્ટ્રીય આયોજન માનવ વિકાસ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ વસ્તી દ્વારા આયોજિત યોજના સુનિશ્ચિત કરવા માટે નીચેની કઈ વ્યૂહરચના વ્યાપક અપનાવવામાં આવતી નથી? આયોજન અપનાવવામાં આવે છે આપતી નથી. આયોડિનયુક્ત મીઠું લેવું, આયોડિનયુક્ત રસોઈ તેલનો ઉપયોગ કરવો, આયોડિન પૂરક ઉમેરવું, આયોડિનયુક્ત ફળો અને શાકભાજીનું સેવન કરવું, આયોડિનયુક્ત ફળો અને શાકભાજી ના આવે, આયોડિન પૂરક ઉમેરવું ના આવે, આયોડિનયુક્ત રસોઈ તેલ પણ ના આવે. સાચો ઓપ્શન આયોડિનયુક્ત મીઠું લેવું. આપણે આજે ટોટલ 100 પ્રશ્નો ક્લિયર કરવાના. કયા રોગનું સૌથી વધુ ખરાબ સ્વચ્છતા અને દૂષિત પાણીના કારણે જોવા મળે છે? અસ્થાયી સંધિઓ એટલે કે અસ્થિઓ સુશોધિત, ડાયાબિટીસ, આધાશોષ એટલે કે માઇગ્રેન કે કોલેરા. ઓપ્શન નંબર બી એ સાચો જવાબ છે, કોલેરા. કયા રોગનું સૌથી ખરાબ સ્વચ્છતા અને દૂષિત પાણીના કારણે થાય છે? તો કોલેરા સ્વચ્છતા અને દૂષિત પાણીના કારણે થતો રોગ છે. સોય એટલે કે દિવાલ જેવા શાર્પ ધારવાળા વસ્તુને શું ગણવામાં આવે છે? આમાં લખ્યું છે શું ગણવામાં આવે? સોય એટલે કે દિવાલ જેવા શાર્પ ધારદાર વસ્તુને શું ગણવામાં આવે છે? એમને બાયોમેડિકલ વેસ્ટ, ધાતુનો વપરાશ, પ્લાસ્ટિકનો કચરો, કાર્બનિક કચરો. બાયોમેડિકલ વેસ્ટ ગણવામાં આવે છે. કેમ કે શાર્પ વસ્તુ હોય છે બાયોમેડિકલ વસ્તુ એને સખત વેગમાં નાખવામાં આવે છે. પેટ્રોલ અધિનિયમ હેઠળ 1948માં કયા સમિતિ મળી હતી? એસેન્શિયલ સમિતિ મળી હતી. આ પ્રશ્ન એમપીએસસીમાં આગળ પૂછાઈ ગયો છે. 23 એપ્રિલ 1949, 1 જાન્યુઆરી 1949, 23 સપ્ટેમ્બર 1949, 1 એપ્રિલ 1948. એટલે કે 23 સપ્ટેમ્બર 1948ના રોજ પેટ્રોલ અધિનિયમ 1948માં સંમતિ મળેલી હતી. અતિરસ એટલે કે ઝાડા ડાયરિયાના કારણે થતો હળવો ડિહાઇડ્રેશન માટે નીચેનામાંથી કઈ યોગ્ય પ્રથમ પ્રચાર ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ છે? પ્રથમ લાઇન ટ્રીટમેન્ટ, ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ પ્રતિજીવો, ઓઆરએસ, હિસ્ટામિન કે આઈવી દવાઓ. ફર્સ્ટ લાઇન
પ્રતિનિયમ ઉપયોગી છે તો ORS ખાદ્ય પદાર્થમાં હેન્ડ્સ હેન્ડલાઇન સંસ્થાઓમાં સાબુ અને ગરમ પાણીથી હાથ ધોવા માટે ભલામણ કરેલ સમયગાળો કેટલો હોય છે? 20 સેકન્ડ. ઓપ્શન નંબર A 60 સેકન્ડ, B 5 સેકન્ડ, 10 સેકન્ડ, ઓપ્શન નંબર C 10 સેકન્ડ, ઓપ્શન નંબર D 20 સેકન્ડ. તો ઓપ્શન નંબર B 20 સેકન્ડ. ભારતમાં 20 મીડિયાના કાર્યક્રમોમાં લોન્ચ કરવામાં આવ્યું. ક્યારે લોન્ચ કરવામાં આવ્યું? 1975, 1995, 1970, 1957, 1975 અંદર કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો. FMWનો કાર્યક્રમ આરોગ્ય કાર્યક્રમ થઈ ગયા છે કે પતંગની મેલેરિયા જેવા કાર્યક્રમોના લીધે તમને એક આઈડિયા રહેશે. આ પ્રશ્નો વારંવાર પૂછાયેલા છે. ઘન કચરાના નિકાસમાં સેફ્ટી પદ્ધતિ કઈ છે? સ્વચ્છતા પદ્ધતિ કઈ છે? નદીમાં ફેંકવો, ખુલ્લામાં અનિયંત્રિત રીતે કચરો ફેંકવો, લેન્ડ ફિલિંગ કે શેરીઓમાં સળગાવો. ઓપ્શન નંબર સી એ લેન્ડ ફિલિંગ કે ફાઇબોરિસનો ફેલાવવાનો મુખ્ય માધ્યમ કયું છે? ફાઇબોરિસ એટલે આર્થિક અવરોધ. પ્રદૂષિત થયેલા પાણીનો સ્ત્રોત ચેપગ્રસ્ત વ્યક્તિઓ સાથે સંપર્ક, ચેપગ્રસ્ત ખોરાકનું સેવન કરવું, કે ચેપગ્રસ્ત મચ્છરનું કરડવું. તો હાથી પગો એટલે કે ફાઇબોસિસમાં કયું મચ્છર કરડવાથી? તો ક્યુલેક્સ નામનું મચ્છર કરડવાથી આ રોગ થતો જોવા મળે છે. સેન્ટર કોર્નર શું છે? સગર્ભા રસ્તાની ગળીઓ, લેવાની ગોળીઓ, કુટુંબ નિયોજન માટે લેવાતી ગોળીઓ, બાળકોને ઝાડા થતાં અટકાવવામાં આવતી ગોળીઓ, શાળાઓમાં આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવતી ગોળીઓ. તો કુટુંબ નિયોજન માટે લેવામાં આવતી ગોળીઓ. 3 અંતરા શું છે? પ્રોપર્ટી છે, ઇન્જેક્ટેબલ ગર્ભ નિરોધક છે, ઓરલ ગર્ભ નિરોધક છે, કૃષક ટીટેનસ નિરોધક છે. અંતરા એ ઇન્જેક્ટેબલ ગર્ભ નિરોધક છે. અને 3 સ્ત્રી માટે ઇમરજન્સી માટે કઈ ગર્ભ નિરોધક છે? માલારિયા, લેવોના જેસ્ટર કે પ્રોજેસ્ટેરોન. લેવોના જેસ્ટર એ ગર્ભ નિરોધક છે. સ્ત્રી માટે ઇમરજન્સી. હાલમાં અર્થતા ઘોષણા 1978માં દર્શાવેલ પ્રાથમિક આરોગ્ય સંભાળ પ્રાથમિક સિદ્ધાંત નીતિઓમાંથી કયું શ્રેષ્ઠ છે? તે નિવારક સંભાળકર્તાનો ઉત્તર પગલાં બાદ જટિલ રોગો માટે વિશિષ્ટ હોસ્પિટલ આધારિત બધાના આરોગ્યની સંભાળ સેવાઓનો સામાન્ય વિલય કે આરોગ્ય નીતિઓની કાર્યક્રમની કેન્દ્રીય નિયંત્રણ. તો બધાના આરોગ્યની સંભાળ આરોગ્ય સન્માન વિતરણ હાલમાં હતા. નીરજનો ઉપયોગ ક્યાં થાય છે? એચઆઈવી અટકાવવા માટે, ગર્ભ અટકાવવા, ગર્ભ ધારણ કરતા માટે, ગોનોરિયા કે રોગ અટકાવવા માટે, તમામમાં. તો નીરજનો ઉપયોગ તમામમાં. એચઆઈવી અટકાવવા માટે પણ થાય છે, ગર્ભ ધારણ અટકાવવા માટે પણ થાય છે, ગોનોરિયા રોગ અટકાવવા માટે પણ થાય છે. દીકરી યોજનાના અંતર્ગત એક દીકરી પર નસબંધી કરાવવાની કેટલી સહાય આપવામાં આવે છે? એક દીકરી પર 6,000 સહાય આપવામાં આવે છે, જ્યારે 2 દીકરી પર 5,000 સહાય આપવામાં આવે છે. વાલી દીકરી યોજનામાં ધોરણ 1માં તેને 4,000 આપવામાં આવે છે, ધોરણ 9માં
વર્ષ એટલે કે પરમિટ થવાનો સમય 1 લાખ કે પછી 1 લાખ આપવામાં આવે. કુલ સહાય 1,10,000 આપવામાં આવે. નવપરણિત દંપતી માટે કુટુંબ કલ્યાણની કઈ પદ્ધતિ માર્ગદર્શન કરશે? પ્રોપર્ટી, રોયલ્ટી, વિરોધ અને સંસ્કાર. નવપરણિત દંપતી માટે કુટુંબની કઈ પદ્ધતિ સૂચન કરશે? પ્રોપર્ટી. છાયા એ બિનકાયમી પદ્ધતિ છે. એક પેકેટ કેટલી ગોળીઓ આવે છે? તો છાયામાં એક પેકેટમાં 8 ગોળીઓ આવે છે. આંખોની સૌથી વધારે થતી આડઅસર કઈ છે? માસિક સ્રાવ, માસિક વધારે લોહી કરવું, પેટમાં દુખાવો, ચક્કર આવવા, પેટમાં ઇન્ફેક્શન થવું. માસિકમાં વધારે લોહી કરવું એ આંખોની સૌથી વધારે આડઅસર છે. ચીડ કે ટાંકા વગરની પુરુષની નસબંધી, વિરોધ, એનએસવી, ઇલેક્ટ્રોનિક પ્રોપર્ટી. એનએસવી એ સાચો જવાબ છે. 380 એ કેટલા વર્ષ સુધી અસરકારક રહ્યો છે? 380 એ 10 વર્ષ સુધી અસરકારક રહ્યો છે. 375 એ 5 વર્ષ સુધી અસરકારક રહે. આરટીઆઈ, એસટીઆઈ માં રક્ષણ આપતી ગર્ભનિરોધક પદ્ધતિ કઈ છે? ગર્ભનિરોધક પદ્ધતિ વિરોધ, રોયલ્ટી, પ્રોપર્ટી કે એનએસવી. તો વિરોધ એ ગર્ભનિરોધક પદ્ધતિ છે. વિરોધ બાબતે શું સાચું છે? કાયમી અને જાતીય રોગ સામે રક્ષણ, બિનકાયમી અને જાતીય રોગ સામે રક્ષણ, કાયમી અને જાતીય રોગ સામે રક્ષણ. 45. નીચેનામાંથી કયા સંજોગોમાં મહિલાને આંખડી મૂકી ન શકાય? મહિલા સગર્ભા હોય ત્યારે, મહિલા માસિક સ્રાવ બંધ થઈ ગયેલ ન હોય, મહિલાને યોનિમાર્ગમાંથી દુર્ગંધ કે માસિક સ્રાવ. ઘણી કન્ડિશનમાં ન મૂકી શકાય. એટલે કે આપેલા તમામ સાચું છે. બ્રેસ્ટ ફીડિંગ વીક કયા મહિનામાં ઉજવવામાં આવે છે? જૂન, ઓગસ્ટ, જુલાઈ કે માર્ચ? તો ઓગસ્ટ મહિનામાં બ્રેસ્ટ ફીડિંગ વીક ઉજવવામાં આવે છે. પ્રસૂતિ બાદ 7 દિવસમાં કાયમી સ્ત્રી સંબંધિતમાં લાભાર્થીઓને કેટલી સહાય આપવામાં આવે છે? પ્રસૂતિ બાદ 7 દિવસમાં કાયમી સ્ત્રીની નસબંધીમાં લાભાર્થીઓને કેટલી સહાય આપવામાં આવે છે? તો 2200ની સહાય આપવામાં આવે છે. પુરુષોની નસબંધીમાં 2000 અને સ્ત્રીની નસબંધીમાં 1400 સહાય આપવામાં આવે છે. પુરુષ નસબંધીમાં લાભાર્થીઓને કેટલી સહાય આપવામાં આવે છે? તો પુરુષ નસબંધીમાં 2000ની સહાય આપવામાં આવે છે. એન્ટિક એક્ટ ક્યારે અમલમાં આવવામાં આવ્યો? 1972માં એન્ટિક એક્ટ અમલમાં આવ્યો. 1972માં અમલમાં મૂકવામાં આવ્યો હતો. જ્યારે બનાવવામાં એન્ટિક એક્ટ 1971માં આવ્યો. દેશના કુટુંબ નિયોજનની સૌથી સરળ પદ્ધતિ કઈ છે? વિરોધ, પ્રોપર્ટી, એનવીએસ કે દાખલા ક્રમાંક? પુરુષના નિયોજનની સૌથી સરળ પદ્ધતિ એનવીએસ છે. કુટુંબ નિયોજન ઓપરેશનના કેટલા સમય પછી મહિલાને નોર્મલ થઈ શકે છે? 48. 48 કલાક પછી નોર્મલ થઈ શકે છે. અસામાન્ય લોહીનું દબાણ બ્લડ પ્રેશર કેટલું હોય છે? 80, 120 mm of Hg, 120 80 mm of Hg, 120 mm, 120 80 mm of Hg, 160 100 mm of Hg, 120 80 mm of Hg. પાછળ ઓપ્શનમાં mm of Hg હશે, mm of Ag હશે. એટલે ક્લિયર રાખી અને mm of Hgને ટીક કરવાનું રહેશે. ઊંચા દરમાં ઇન્જેક્શન આપતી વખતે સોયનો ખૂણો કેટલો હોવો જોઈએ? 15 ડિગ્રી હોવો જોઈએ. જન્મ સમયે બાળકોના માથાનો દેરાવ સામાન્ય રીતે કેટલો હોય છે? 25 થી 30 સેન્ટીમીટર, 30 થી 32 સેન્ટીમીટર, 40 થી 45 સેન્ટીમીટર કે 33 થી 35 સેન્ટીમીટર? તો 30 થી 32 સેન્ટીમીટરનો જન્મ સમયે બાળકનો જે માથાનો દેરાવ હોય છે
ગેસ ક્લીન કરવા માટે આપવામાં આવતી એનિમાને શું કહેવામાં આવે છે? ગેસ ક્રિયાપ્યુરેટન એનિમા, કાર્નેટિવ એનિમા, રેટિનોઇડ એનિમા કે સોલ્ટ વોટર એનિમા. તો કાર્મિનેટિવ એનિમા ગેસ ક્લીન કરવા માટે આપવામાં આવે છે. તો શું બોડી ટેમ્પરેચર રેગ્યુલેટ કરી રહ્યું છે? હાઇપોથેલેમસ કહેવામાં આવે છે. તેથી ક્રિમિનલ થઈ રહ્યો છે એના હાઇપોથેલેમસ જવાબ છે. વિટામિન ડી શાના માટે ખૂબ જ અગત્યનું છે? લોહીના બંધારણ માટે, હાડકાના બંધારણ માટે, અંતઃસ્ત્રાવના બંધારણ માટે, નસના બંધારણ માટે. વિટામિન ડી એ હાડકાના બંધારણ માટે ખૂબ જ અગત્યનું છે. કેટલી વસ્તીઓ પીએચસી હોય છે? 30,000ની વસ્તી પીએચસી હોય છે. 5,000ની વસ્તી સબ સેન્ટર એટલે કે એક કેન્દ્રે ગણવામાં આવે છે. 1,00,000ની વસ્તીઓ સીએચસી હોય છે. પ્લાસ્ટર કાસ્ટ શાનું બની ગયા છે? પ્લાસ્ટર કાસ્ટ એ પ્લાસ્ટર ઓફ પેરિસનું બની ગયો છે અને તેને બાયોમેડિકલ વેસ્ટમાં યલો કલરની બેગમાં રાખવામાં આવે છે. નીચેના પૈકી કઈ ફિઝિકલ એક્ઝામિનેશનની પદ્ધતિ નથી? ઇન્સ્પેક્ટર એક્ઝામિનેશનની પદ્ધતિ છે, પાલ્પેશન એક્ઝામિનેશનની પદ્ધતિ છે, પાલ્પેશન એક્ઝામિનેશનની પદ્ધતિ. ત્યારે લોકેશન એક્ઝામિનેશનની પદ્ધતિ નથી. બેડ સોર ના થાય તેના માટે શું કરવું જરૂરી છે? બેડ કેર આપવો, દર 2 કલાકે પોઝિશન બદલવી, વોટર બ્રેક આપવો કે આ તમામે સાચા જવાબ છે. બેડ સોર ના થાય તે માટે બેડ કેર આપવું, દર 2 કલાકે પોઝિશન બદલવી, ઉપરોક્ત તમામ એટલે કે સાચા જવાબ છે. પોતાના તમામ ઓપ્શન આવશે. સમય અંતર આદેશ સુવાનું સૂત્ર કરવું જોઈએ. સમય અંતર આદેશ સુવાનું ખાલી જગ્યા કરવી જોઈએ. તો ક્લોરિનેશન કરવું જોઈએ. ઇન્યુએશન ના આવે, રેડિમેન્ટેશન ના આવે, દુઃખના તમામ આવે છે. સુવાનું ક્લોરિનેશન રાત્રિના સમય કરવું જોઈએ. સેન્ડ ફ્લૂ એટલે કે માખી દ્વારા કયો રોગ થાય છે? સેન્ડ થાય એટલે કલ્ડોસ થાય છે. ચાંદીપુરા વાયરસ તરીકે ઓળખવામાં આવે. પ્લેગ ના થાય, ડાયરિયા ના થાય કે મેલેરિયા ના થાય. સેન્ડ ફ્લૂ એ ચાંદીપુરા વાયરસ તરીકે ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કયું પરિબળ હવાને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે? બેક્ટેરિયા, ધુમાડો, અંધકાર. પવન એ હવાને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે. 37°C સેલ્સિયસ એટલે કેટલા ફેરનહીટ થાય? ઓપ્શન નંબર 98 ફેરનહીટ, 99.6 ફેરનહીટ, 98.6 ફેરનહીટ કે 99.8 ફેરનહીટ. સાચો જવાબ છે 98 ફેરનહીટ. ઓપ્શન નંબર એ સાચું જવાબ. શરીરનું નોર્મલ તાપમાન 37.5 સેલ્સિયસ. કમ્યુનિટી હેલ્થ નર્સ કેવા પ્રકારની સેવાઓમાં આપે છે? તો પ્રિવેન્ટિવ કેર, પ્રોમોટિવ કેર અને ક્યુરેટિવ કેર. આ ત્રણ કેર કમ્યુનિટી નર્સિંગ સ્ટાફ આપે છે. એટલે ઉપરના તમામ સાચા જવાબ. કયા પ્રકારની એક્ટિવિટીને પ્રોમોટિંગ કેર કરવામાં આવે છે? વિટામિન એ સોલ્યુશન, ડોઝ સારવાર, તાવમાં ગોળી આપવી, ઉપયોગ તમામ. તો વિટામિન એ સોલ્યુશન એ પ્રોમોટિવ કેરમાં આવે છે. નીચેના પૈકી કયો કમ્યુનિકેબલ ડિસીઝ સ્કિન રેશેસ જોવા મળતો નથી? તો મીઝલ્સ, ચિકન પોક્સ, રૂબેલા કે પોલિયો. તો પોલિયોમાં કમ્યુનિકેબલ ડિસીઝ જોવા મળતો નથી. મીઝલ્સમાં કમ્યુનિકેબલ ડિસીઝ જોવા મળે છે, ચિકન પોક્સમાં જોવા મળે છે, અને રૂબેલામાં કમ્યુનિકેબલ ડિસીઝ જોવા મળે છે. બાળકના ઉંમરના પ્રમાણપત્ર તેનું વજન હોય કે નહીં દર્શાવતું ચાર્ટ શું કહેવામાં આવે છે? ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ કહેવામાં આવે છે, હેલ્થ ચાર્ટ કહેવામાં આવે છે, હેલ્થ મોનિટરિંગ ચાર્ટ કહેવામાં આવે છે, ડેવલપમેન્ટ ચાર્ટ કહેવામાં આવે છે. ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ કહેવામાં આવે છે. રોટા વાયરસ વેક્સિન કયા માર્ગ દ્વારા આપવામાં આવે છે? ઇન્ટ્રામસ્ક્યુલર, ઇન્ટ્રાવેનસ, સબક્યુટેનિયસ કે ઓરલ.
તો રોટા વાયરસ એટલે ઓરલી આપવામાં આવે છે. રોટા વાયરસને ઝેરી એટલે કે ઝાડા રોટા વાયરસના નવા માપદંડમાં 2 થી 5 ml આપવામાં આવેલું છે. લેપ્સિસ માટે જવાબદાર કયો રક્તપિત્ત કયા છે? રક્તપિત્તને કુષ્ઠરોગો. લેપ્સિસ એટલે રક્તપિત્તનો કુષ્ઠરોગ. જીવાણુ વિષાણુ એટલે કે વિષાણુ ફૂગ કે પરોપજીવી. લેપ્સિસ માટે જવાબદાર બેક્ટેરિયા છે એટલે કે જીવાણુ છે. ડીપીટીનો બીજો ડોઝ બાળકને કઈ ઉંમરે આપવામાં આવે છે? ડીપીટીનો બીજો ડોઝ બાળકને 5 થી 6 વર્ષની ઉંમરે આપવામાં આવે છે. વધુ પડતા ક્લોરાઇડવાળા પાણીનો ઉપયોગ કયા ભાગને નુકસાન કરી શકે છે? આંખ, દાંત, કાન, આંગળી. વધુ પડતા ક્લોરાઇડવાળા પાણીનો ભાગને દાંતને નુકસાન કરી શકે છે. પાણીમાં ક્લોરાઇડની માત્રા 0.5 થી 0.8 હોય છે. દાંતની સૂત્રો 2:23 હોય છે. મમ્સ એટલે ગાલપટ્ટીમાં કઈ ગ્લેન્ડ ઇન્ફેક્શન લાગે છે? મમ્સ ગાલપટ્ટી એટલે લાપટી. સલાઇવરી, લિગ્યુમિનલ, મેન્ડિબુલર કે પેરોટિસ. પેરોટિસમાં ઇન્ફેક્શન લાગે છે ત્યારે મમ્સ એટલે ગાલપટ્ટી એટલે કે લાપટી થાય છે. એનીમાં આપતી વખતે કઈ પોઝિશન આપવામાં આવે છે? લેફ્ટ લિથોટોમી પોઝિશન, લેફ્ટ લેટરલ, રાઇટ લેટરલ કે ડી ચોઇસ. એનીમાં આપતી વખતે લેફ્ટ લેટરલ પોઝિશન આપવામાં આવે છે. મેગ્નેશિયમ સલ્ફેટનો એન્ટીડોટ તરીકે કઈ દવા આપવામાં આવે છે? દવા વપરાય છે? ઇથાઇલ ડોપામાઇન, એટ્રોપિન સલ્ફેટ, વિટામિન કે કેલ્શિયમ ગ્લુકોનેટ. કેલ્શિયમ ગ્લુકોનેટ એ મેગ્નેશિયમ સલ્ફેટનો એન્ટીડોટ તરીકે આપવામાં આવે છે. જન્મ સમયે બાળકનો નોર્મલ પ્રકાશસ્કોર કેટલો હોય તો તેને સામાન્ય બાળક ગણવામાં આવે છે. જન્મ સમયે બાળકનો 7 થી 10 પ્રકાશસ્કોર હોય તો તેને નોર્મલ ગણવામાં આવે છે. 5 થી નીચે તો તેને ગંભીર ગણવામાં આવે છે. ટેસ્ટ પેપરમાં દવાની પાછળ SOS લખેલું હોય તો તે કયા સમયે આપવામાં આવે છે? સવારે, રાત્રે, સૂતી વખતે